મારી જ વાત કરું તો મારી વખતે પણ હું એમ જ હતો, તમારા જેવી જ કન્ડિશન અમારી વખતે બી ઊભી થઈ ગઈ હતી. હું એની જ પ્રિપેરેશન કરતો હતો, પણ વચ્ચે આવી ગઈ જીએસ ને એ બધી. પ્રદીપ, વેકેન્સી આવી છે 10 વત્તા 60. 70 જગ્યાઓ જે છે. આ 10 ને 60 શું છે? થોડો આપણે સ્પેક્યુલેટ શું કરી શકીએ? સર, એમાં બે રીતે થઈ શકે. એમ તો જીપીએસસી પર ડિપેન્ડ કરે, એ લોકોએ ક્લેરિફાઈ નહીં કર્યું. એટલે એવું હોઈ શકે 10 R&B 60 ઇરિગેશન. મોસ્ટલી ઇરિગેશનમાં વધારે રિક્રુટમેન્ટ હોય, એટલે એ રીતના કદાચ હોઈ શકે. અથવા તો પછી 10 એક્ઝિક્યુટિવની અને 60 DEની, મતલબ ક્લાસ 1 ક્લાસ 2 એવી રીતના તૈયારી કરે છે. મેજોરિટી બધાનું ફોકસ શેના પર હતું? ક્લાસ 2 R&B. આવી બીજી જ ગઈ તો શું કરવું જોઈએ? હા, એટલે અત્યારે તો કેવું છે, ફર્સ્ટ એક્ઝામ છે, હવે એના બેઝ પર જ તમે પ્રિપેરેશન કરો. R&B એ નહીં આવશે એવું નથી કે નહીં આવે, પણ એ હજુ વાર છે. તો અત્યારે ફોકસ જીએસના જે સબ્જેક્ટ છે મોસ્ટલી કોમન જ સબ્જેક્ટ હશે. અમુક એપ્ટિટ્યૂડ પછી ઇન્વાયરમેન્ટ ને એ બધામાં ચેન્જ થઈ છે થોડું, આઈ થિંક. તો એ સબ્જેક્ટ એડિશનલ કરવું પડશે. ને એમ હવે તો મોસ્ટલી કોમન જ થઈ ગયું છે સિલેબસ. કદાચ મારી જ વાત કરું તો મારી વખતે પણ હું એમ જ હતો, તમારા જેવી જ કન્ડિશન અમારી વખતે બી ઊભી થઈ ગઈ હતી. હું એની જ પ્રિપેરેશન કરતો હતો, પણ વચ્ચે આવી ગઈ જીએસ ને એ બધી. હું તો સ્પેશિયલ એ માટે જ તૈયારી કરતો હતો. તો જીએસ ખાલી મેં ટ્રાયલ માટે આપી હતી. તો એ મારું પ્રીમાં ક્વોલિફાઈ થઈ ગયું, મતલબ એટલે પ્રિલિમ તો એમાં નીકળી જ જશે તમારી. જો એની પ્રિપેરેશન કરતા હશો ને વ્યવસ્થિત તો નીકળી જ જશે. એટલે એવું નથી કે એમ તમે એની તૈયારી કરવા આવ્યો છો તો ખાલી ફોકસ એ જ રાખો એમ. એ જેવું અત્યારે એક્ઝામ આવી છે તો એની તક ઝડપી લો, કેમ કે હવે જે બેચ ભરાશે ક્લાસ 1 2 ની એ મોસ્ટલી પ્રમોશનના આધારે થશે. મેન્સ કરશો ને પ્રિલિમ મેન્સ જોડે એટલે ઓટોમેટિક એ તો એમ જ નીકળી જશે, એમાં પછી જરૂર જ નહીં પડે. બરાબર. એમાં લાગશો પ્રમોશન મિનિમમ 12-15 વર્ષે આવશે. તો એ તમારે ઓછા કરવા હોય તો 2.5 મહિના તૈયારી કરી લો ફોર જીએસ પ્રિલિમ્સ.